નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ એ તમારા ધોરણ 6નો ઇંગ્લિશ વિષયનો 7મા પાઠનું નેક્સ્ટ જે આપણે સેક્શન આવે છે જેનું નામ છે લેંગ્વેજ ફંક્શન, એની માહિતી આપણે આપશું. એની સંપૂર્ણ સમજૂતી તમને આ વિડીયોમાંથી જોવા મળશે. તો લેંગ્વેજ ફંક્શન, લેંગ્વેજનો અર્થ થાય ભાષા. ભાષાના જે ફંક્શન હોય છે, જેને ક્રિયા હોય છે, એની ઉપર આખો સેક્શન છે એ આધારિત હોય છે. તો બહુ સરસ મજાની આપણે ખબર છે, ગેમ્સ જેવું પેલું એક્ટિવિટી આપેલ છે કે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક પેર્સ બિલો. આપણે અહીંયા શબ્દ જે આપેલા છે નીચે, આપણે એ શબ્દના ક્રિયાપદના ભૂતકાળના રૂપ લખવાના છે. અહીંયા આપણે ઓપ્શન આપેલા છે સાથે, જુઓ. પણ ક્રિયાપદનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ આ વસ્તુની આપણને દરેકને ખબર હોવી જોઈએ. કારણ કે વર્બ ફોર્મ છે ને, જે V1 કહીએ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, V3 ક્રિયાપદનું ભૂતકૃદંત, આ બધી વસ્તુ એવી છે જે વ્યાકરણમાં એટલે કે ગ્રામરમાં તેની અવારનવાર જરૂર પડવાની છે. એટલે વર્બ ફોર્મ છે એ આપણે બધાએ પાકું કરી લેવું જોઈએ. તો હવે આપણે એમાં કોષ્ટકમાંથી ગોતવાના છે. કઈ રીતે ગોતીશું આપણે જોઈએ. હવે અહીંયા આપણને પહેલો શબ્દ એક્ઝામ્પલ આપ્યું છે મેક, તો એનું ભૂતકાળ શું થાય? મેડ. અહીંયા આપણને આપેલ છે MADE, મેડ. મેક એટલે બનાવવું, મેડ એટલે બનાવ્યું, બરાબર છે. હવે એ આપણને અહીંથી ગોતી બતાવ્યું છે કે MADE. એ રીતે પહેલો આપણો સ્પેલિંગ છે ગીવ. ગીવ એટલે આપવું. ગીવનું ભૂતકાળનું રૂપ શું થાય? તો કે ગેવ. એ પાકું કર્યું હોય તો ખ્યાલ આવે, અહીંયા આપેલું છે ગેવ. તો આપણે કોષ્ટકમાંથી ગોતીએ તો ખ્યાલ આવશે કે GAVE, ગેવ એટલે આપ્યું. બહુ ઇઝી છે ગોતવા માટે. બીજું આપ્યું છે ડુ, તો ડુનું ભૂતકાળનું રૂપ શું થશે? એમાં આવશે DID, ડીડ. એ પણ આપણી સામે જ છે DID. તેના પછીનું ક્રિયાપદ આપ્યું છે સ્વિમ, તો સ્વિમનું ભૂતકાળ થશે સ્વેમ, SWAM. આપણે ઓપ્શનમાં આપેલ છે SWAM. તો સ્વેમ આપણે ક્રિયાપદ ગોતવાનું છે, તો જો આ રહ્યું SWAM, સ્વેમ. ત્યાર પછી આવે છે હેવ. હેવનું ભૂતકાળ થાય હેડ, HAD. તો HAD આપણે આખા કોષ્ટકમાં શોધવાનું છે. તો એક્ઝેક્ટ સ્વેમની નીચે જ આપેલું છે HAD, હેડ. ત્યાર પછી ગેટઅપ. તો ગેટઅપ છે એનું ભૂતકાળ થાય ગેટનું ભૂતકાળ ગોટ, એટલે કે ગેટઅપનું થશે ગોટઅપ. તો આપણે ગોટઅપ ગોતીએ. ગોટઅપનું સ્પેલિંગ આપણે કોષ્ટકમાંથી ગોતવાનો છે. તો અહીંયા આપણે જોઈએ કઈ બાજુ છે. GOT અપ તો આપ્યું છે, GOT આ રીતે આડું આવશે અહીંથી, GOTUP, ગોટ અપ. ખ્યાલ આવ્યો? ત્યાર પછી છે ડ્રો. તો ડ્રોનું ભૂતકાળ થશે ડ્રીવ, DREW. તો એક્ઝેક્ટ મેડની ઉપર જ આપ્યું છે આપણને DREW. ત્યાર પછી આવે છે SEE, એટલે કે જોવું. તેનું ભૂતકાળ થશે SAW, સો, બરાબર છે. અને છેલ્લું છે સ્ટડી. સ્ટડીનો અર્થ શું થાય? અભ્યાસ કરવો, બરાબર છે. તો સ્ટડીનું ભૂતકાળ થશે સ્ટડીડ, જે આપણને અહીંયા આપેલું છે STUDIED. આ છે સ્ટડીડ. તો આ રીતે આપણે દરેક સ્પેલિંગ શોધવાના હોય છે અને પાકા કરવાના હોય છે, જેને V1, આ બધા જે છે ને શું કહેવાય? V1. અને અહીંયા જવાબ જે આપણે ગોઈતો એ બધાને કહેવાય છે V2, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો આ એક્ટિવિટી પૂરી કર્યા બાદ આપણે પછી બીજી એક્ટિવિટી તરફ જઈએ. તો અહીંયા આપ્યું છે એક ટેબલ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ સ્નેહા ડીડ યસ્ટરડે. એક્ઝામ્પલનો અભ્યાસ કરો અને સ્નેહાએ ગઈકાલે શું કર્યું. યસ્ટરડેનો અર્થ શું થાય? ગઈકાલ, એટલે કે ભૂતકાળની વાત કરવામાં આવી છે. તો ભૂતકાળમાં ગઈકાલે સ્નેહાએ શું કર્યું એની ઉપરની ક્રિયાપદ આપણે શોધવાના છે. હવે એક્ઝામ્પલ છે સ્નેહા ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. તો અહીંયા ગેટઅપ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો અહીંયા વાક્ય બનાવ્યું. ગઈકાલનો વાત કરી એટલે કયો કાળ થયો?
ભૂતકાળ, જેને કહેવામાં આવે છે સાદો ભૂતકાળ. આ સાદા ભૂતકાળનો એક વિડીયો બહુ સરસ મજાની સમજૂતી સાથેનો તમારે આ ગ્રુપમાં જ મૂકેલો છે, બરાબર. ઇંગ્લિશ વિંગ્લિશ ચેનલમાં સર્ચ કરશો તમને સાદા ભૂતકાળનો વિડીયો મળી જશે ડિટેલમાં અભ્યાસ કરવા માટે. એટલે ગેટઅપનું ભૂતકાળ થાય ગોટઅપ. સાદા ભૂતકાળનું વાક્ય છે એ ખબર કઈ રીતે પડે? તો કે જે વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવેલું હોય એ વાક્ય હંમેશા સાદા ભૂતકાળનું હોય. એ રીતે હવે આપણે ખાલી જગ્યા પૂરીએ. પહેલી આપી છે સી ખાલી જગ્યા એક્સરસાઇઝ લાસ્ટ મોર્નિંગ. લાસ્ટ શબ્દ આવતો હોય કે યસ્ટરડે આવતો હોય તો તે સાદા ભૂતકાળનો નિર્દેશ કરે. અહીંયા આપણને ક્રિયાપદ બે આપ્યા છે, ડીડ અને ડન. તો જો એનું મુખ્ય ક્રિયાપદ કયું થાય ખબર છે? ડુ. ડુનું ભૂતકાળ થશે ડીડ અને ડુનું ભૂતકૃદન જેને V3 કહેવામાં આવે છે એ છે ડન. તો આપણે તો સાદા ભૂતકાળમાં V3 ક્યાંય આવતું નથી. આપણે માત્ર શેની જરૂર પડે છે? ભૂતકાળના ક્રિયાપદની. તો ડુનું ભૂતકાળ થશે ડીડ. તો ખાલી જગ્યામાં આવશે સી ડીડ એક્સરસાઇઝ લાસ્ટ મોર્નિંગ. એકદમ સિમ્પલ ખાલી જગ્યા છે. ત્યાર પછી વાત કરીએ તો કે સી ખાલી જગ્યા હેલ્ધી બ્રેકફાસ્ટ. બરાબર. હવે અહીંયા આપ્યા છે હેઝ અને હેડ. તો બંનેમાંથી ભૂતકાળનું ક્રિયાપદ કયું છે? હેડ. એટલે કે સી હેડ હેલ્ધી બ્રેકફાસ્ટ. ત્યાર પછી ત્રીજું સી ખાલી જગ્યા ટુ સ્કૂલ. અહીંયા વેન્ટ અને ગો બે વિકલ્પ આપણને આપેલા છે. ગો ક્રિયાપદનું મૂળ રૂપ છે, જ્યારે વેન્ટ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો આપણે તો ભૂતકાળનું રૂપ જ મૂકવાનું હોય એટલે હું અહીંયા લખીશ વેન્ટ. શી વેન્ટ ટુ સ્કૂલ. ત્યાર પછી ચોથું સી ખાલી જગ્યા અ પિક્ચર. એમાં પણ બે આપ્યા છે ડ્રો અને ડ્રીવ. તો ડ્રો છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને ડ્રીવ છે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો આપણે તો ભૂતકાળનું રૂપ જ મૂકવાનું હોય એટલે અહીંયા હું લખીશ ડ્રીવ. સી ડ્રીવ અ પિક્ચર. સી ખાલી જગ્યા હર હોમવર્ક. એ ડીડ છે એ ભૂતકાળનું છે ને ડુ વર્તમાનકાળનું છે. તો આપણે ભૂતકાળ પસંદ કરશું DID. સી ડીડ હર હોમવર્ક. તો આ બધી ખાલી જગ્યા હતી એ સિમ્પલ પાસ્ટ ટેન્સ જેને કહેવાય છે સાદો ભૂતકાળ, એના ઉપર આધારિત હતી. આના માટે હજી પણ તમને કહું છું કે આપણે આ ગ્રુપમાં એક સારો એવો મસ્ત વિડીયો સાદા ભૂતકાળનો મૂકેલો છે. જો એ વિડીયોનો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ બહુ સિમ્પલ છે, સમજવું બહુ સરળ છે અને એને સમજ્યા વગર આપણને આગળ વધી શકાતું નથી. તો આ હતું સ્નેહાસ યસ્ટરડે. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ આપણે. શું કહે છે આપણને? ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એપ્રોપ્રિએટનો અર્થ થાય યોગ્ય. જો હવે આપણે જે કોઈ પણ સૂચના આપવામાં આવશે ને એ પણ અંગ્રેજીમાં હશે, કારણ કે આપણો કોર્સ છે હવે NCERT મુજબ છે એટલે દરેક સૂચના પહેલાં ખાસ સમજવી પડે. તો અહીંયા આવશે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. ચૂઝ એટલે પસંદ કરવું, કે સૌથી વધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. શેમાંથી? ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટ એટલે કૌંસ. તો અહીંયા આપણને કૌંસમાં જો શબ્દ આપેલા છે ઉપર, ડીડ યુ સી, ક્લિકડ, વિઝિટેડ, એન્જોયડ, શો અને ડીડ નોટ સી. આમાંથી આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. આ વિકલ્પ પસંદ કરી અને આપણે ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો પહેલાં આપણે ડાયલોગને સમજીએ. રાહુલ સેઝ વોટ ડીડ યુ ડુ યસ્ટરડે. કે ગઈકાલે તું શું કરતો હતો? ભૂતકાળની વાક્ય થયું. ખબર કઈ રીતે પડે? તો કે આમાં ડીડ આપેલું છે. રવિ સેઝ આઈ ખાલી જગ્યા ધ ઝૂ વિથ માય ફેમિલી. મેં મારા કુટુંબની સાથે ઝૂની શું કરી? તો કે મુલાકાત લીધી. તો એના માટે ક્રિયાપદ કયું આવશે? આપણે વિઝિટેડ. આઈ વિઝિટેડ ધ ઝૂ વિથ માય ફેમિલી. ત્યાર પછી છે રાહુલ સેઝ ધેટ સાઉન્ડ્સ ફન. બહુ આનંદની વાત છે. ખાલી જગ્યા એની લાયન્સ. પ્રશ્ન વાક્ય છે. જુઓ, તો પ્રશ્ન વાક્ય હોય તો વિકલ્પમાં આપણે યસનો ક્વેશ્ચન હોય તો સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થતી હોય છે અને જો WH ક્વેશ્ચન હોય તો WH વર્ડ હોય છે. તો આપણે પણ આમાં પ્રશ્ન માટે બે છે, ડીડ યુ સી ને ડીડ નોટ સી. તો પહેલાં પ્રશ્ન કર્યો છે તો શું કહેવું? શું તે કોઈ સિંહ જોયો? તો નકારની કોઈ વાત આવતી નથી એટલે આપણે વિકલ્પ કયો આવશે? ડીડ યુ સી. ડીડ યુ સી એની લાયન્સ? આવો પ્રશ્ન કર્યો. શું તે ક્યાંય કોઈ સિંહ જોયા? એમાં
તો રાહુલ રવિભાઈ શું કહેશે? નો, નહીં ભાઈ. આઈ ખાલી જગ્યા એની લાયન. હવે નકારાત્મક શબ્દ એવો છે આગળ નો, તો આપણો વિકલ્પમાં પણ નકાર આવશે, એટલે ડીડ નોટ સી. આઈ ડીડ નોટ સી એની લાયન. મેં કોઈ સિંહ જોયો નથી. બટ પરંતુ આઈ ખાલી જગ્યા એલિફન્ટ્સ. પણ એને શું જોયું? તો જોવા માટેની ઇંગ્લિશ છે અહીંયા શો. બટ આઈ સો એલિફન્ટ્સ. આઈ ખાલી જગ્યા મેની ફોટોસ. તો ફોટોની વાત આવી છે તો ફોટો શું કરવાનો હોય? ક્લિક કરવાનો હોય. સો આઈ ક્લિકડ મેની ફોટોસ. મેં ઘણા બધા ફોટોસ છે એ ક્લિક કર્યા. કોના? તો કે એલિફન્ટના, જે જોવા મળે એના ફોટા ક્લિક કર્યા. રાહુલ સેઝ ગ્રેટ. બહુ સારું. ડીડ યુ એન્જોય ધ વિઝિટ? શું ત્યાં જે મુલાકાત લીધી એમાં આનંદ કર્યો? રવિ શું કહેશે? ઓફકોર્સ, ચોક્કસ. આઈ ખાલી જગ્યા અલોટ. તો શું આવશે એમાં? એન્જોયડ. આઈ એન્જોયડ અલોટ. ઇટ વોઝ એ ગ્રેટ ફન. ખૂબ જ આનંદ આવ્યો. તો ફરવાની તો મજા જ આવે, બરાબર છે. તો આ હતું આપણું લેંગ્વેજ ફંક્શનમાં નેક્સ્ટ એક્ટિવિટી. તેના પછીની એક્ટિવિટી આપણે જોઈએ શું કહેવા માગે છે. એના પછીની જે એક્ટિવિટી છે નામ છે રીડ ધ પેસેજ ક્લાસિફાઈ. તો ક્લાસિફાઈ કરવું એટલે અલગ વર્ગ, આપણે જેને વર્ગીકરણ કહીએ. ક્લાસિફાઈ એટલે કે વર્ગીકરણ. ક્લાસિફાઈ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ. આવું આપણને પૂછવામાં આવ્યું છે. તો શું કહેવા માગે છે આપણે જોઈએ. અક્ષય ઇઝ, પેલા પેરેગ્રાફને સમજીએ પછી આપણે એનું વર્ગીકરણ કરીએ. અક્ષય ઇઝ સ્ટડિંગ ફોર હિઝ એક્ઝામ. કે અક્ષય છે એને પરીક્ષા માટે શું કરતો હતો? સ્ટડિંગ કરી રહ્યો છે. હવે અહીંયા ઇઝની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવ્યું. તો આઈએનજી જે ક્રિયાપદમાં લાગેલું હોય ને એ કાળ હંમેશા ચાલુ કાળ જ હોય. એ ક્યારેય ભૂલવાનું નહીં, કારણ કે કન્ટિન્યુઅસ ટેન્સ છે એ આઈએનજી વાળા ક્રિયાપદ વગર ક્યારેય બની શકતો નથી. એટલે અહીંયા આઈએનજી આપેલ છે એનો અર્થ એવો થાય કે એ ચાલુ કાળ છે. એની આગળ તમે જોશો તો ઇઝ છે. તો ઇઝ છે એ વર્તમાનના રૂપ છે. તો કોઈ એમ કે આ વાક્યનો કાળ કયો? તો કે ચાલુ વર્તમાન કાળ. અક્ષય ઇઝ સ્ટડિંગ ફોર હિઝ એક્ઝામ. અક્ષય છે એની એક્ઝામની તૈયારી કરી રહ્યો છે. હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે તેણે ખૂબ મહેનત કરી. તો અહીંયા તમે ક્રિયાપદ જોશો ને તો સ્ટડીડ આપેલ છે, માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો જે વાક્યમાં માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય તો તે વાક્ય હંમેશા કયા કાળનું હોય? સાદો ભૂતકાળ. તો બીજું વાક્ય છે સાદા ભૂતકાળનું. એટલે પહેલાં સૌથી અગત્યની વસ્તુ કઈ છે આમાં? તો કે તમને કોઈ પણ વાક્ય આપવામાં આવે તો એનો કાળ કયો છે તે આપણે નક્કી કરી શકતા હોવા જોઈએ. ત્રીજું વાક્ય છે બટ હી ડઝન્ટ ફીલ પ્રિપેર્ડ. અહીંયા ક્રિયાપદ આપ્યું છે ડઝન્ટ ફીલ. હવે યાદ કરો મિત્રો, ડઝ શબ્દ છે કયા કાળમાં આવે? એકદમ સિમ્પલ, સાદો વર્તમાન કાળ, બરાબર. તો એ વાક્ય છે એ કયા કાળનું છે? સાદા વર્તમાન કાળનું. હિઝ ફ્રેન્ડ્સ આર હેલ્પિંગ હિમ નાવ. તેના મિત્ર છે હવે તેને મદદ કરી રહ્યા છે. જો આ પેરેગ્રાફમાં 3 કાળનું મિશ્રણ છે. તો આપણે એને ક્લાસિફાય કરવાની વાત આવી, એને વર્ગીકરણ કરશું કે કયું વાક્ય કયા કાળનું છે, બરાબર છે. તો કાળ ઓળખવો હોય તો એક સિમ્પલ રસ્તો છે એનું ક્રિયાપદ શોધી કાઢવું, કારણ કે દરેક કાળના ક્રિયાપદ અલગ અલગ હોય છે. હવે પછીનું વાક્ય જોઈએ. ધે આર એક્સપ્લેનિંગ ધ કન્સેપ્ટ્સ ક્લિયરલી. હવે એમાં પણ ક્રિયાપદ આપ્યું છે આરની સાથે આઈએનજી વાળું રૂપ. આઈએનજી છે એટલે ચાલુ કાળ, આર એટલે વર્તમાન, ચાલુ વર્તમાન કાળ. ધે હેલ્પડ હિમ યસ્ટરડે ટુ. તેઓએ ગઈકાલે પણ તેમને મદદ કરી. હવે એમાં ક્રિયાપદ આપ્યું છે હેલ્પડ, જે કયા કાળનો નિર્દેશ કરે છે? સાદો ભૂતકાળ. હી હેઝ અન્ડરસ્ટુડ ધ મટીરિયલ બેટર. નવો કાળ આવ્યો મિત્રો, જુઓ. હેઝની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, બરાબર છે. જેને જો જે વાક્યમાં ભૂતકૃદંતનું રૂપ હોય ને એ હંમેશા પૂર્ણ કાળ જ હોય. પણ આગળ તમારે જોવાનું, આ ભૂતકૃદંત મળી ગયું જેને V3 કહેવામાં આવે છે. એની આગળ જો તમને હેવ હેઝ જોવા મળે તો એનો અર્થ એવો થાય કે તે વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. જો V3 છે એટલે એ પૂર્ણ કાળ છે, આગળ હેવ હેઝ છે તો એ વર્તમાન છે.
એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. ટુક અ પ્રેક્ટિસ ટેસ્ટ લાસ્ટ વીક. બરાબર, હી ટુક અ પ્રેક્ટિસ ટેસ્ટ, એને પ્રેક્ટિસ ટેસ્ટની મુલાકાત કરી. હવે ટૂંક શબ્દમાં જોવાનું છે આપણે. ટૂંક ક્રિયાપદનું ભૂતકાળ છે. બરાબર, એટલે સાદો ભૂતકાળ થયો. ત્યાર પછીનું આપણે વાક્ય જોઈએ. હી ઇઝ રિવાઇવિંગ હિઝ નોટ્સ અગેન. આમાં ક્રિયાપદ છે ઇઝ રિવાઇવિંગ. હી મેડ મેની મિસ્ટેક્સ ઇન ધ લાસ્ટ એક્ઝામ. એમાં ક્રિયાપદ છે મેડ. ત્યાર પછી જોઈએ હી લર્ન્ટ અ લોટ ફ્રોમ હિઝ મિસ્ટેક્સ. હવે આપણને ક્લાસિફાઈ કરવાનું કીધું છે બે કાળમાં. એક તો બિફોર. હવે બિફોર ક્યારે આવી શકે? તો બિફોર છે એ ભૂતકાળની વિગત દર્શાવે છે, જ્યારે નાવ છે એ વર્તમાન કાળની વિગત બતાવે છે. બરાબર, પણ અહીંયા જે નાવ શબ્દ છે ને એ સમય જે બતાવે છે એ ચાલુ વર્તમાન કાળનો નિર્દેશ કરે છે. કેનો? ચાલુ વર્તમાન કાળ. જેનું ક્રિયાપદ હોય છે એમ ઇઝ આરની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે કે નાવમાં એવા જ વાક્ય આવશે કે જે વાક્યમાં ક્રિયાપદનું આઈએનજી વાળી રૂપ હોય, પ્લસમાં એની આગળ એમ ઇઝ કે આર ત્રણમાંથી કોઈ પણ એક ક્રિયાપદ જોવા મળે છે. જ્યારે બિફોર એટલે કે ભૂતકાળ. બરાબર, જેને આપણે સાદો ભૂતકાળના વાક્ય આપેલા છે તેનું ક્રિયાપદ કેવું હોય? V2. એટલે કે જે વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એ વાક્ય હંમેશા કયા કાળનું હશે? સાદા ભૂતકાળનું. તો પેલા બિફોરમાં કયા કયા વાક્ય આવી શકે આપણે એની ચર્ચા કરીએ. બરાબર છે, તો જે આ બધા વાક્ય આપ્યા છે આપણને અહીંયા, એમાં કયા વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે આપણે એ શોધી કાઢીએ. તો જે બિફોર હશે એ વાક્ય, તો અહીંયા તો ક્રિયાપદ કેવું છે? ઇઝ સ્ટડિંગ. બરાબર છે, એમ ઇઝ આરની સાથે આઈએનજી વાળું રૂપ. જો અહીંયા હું ક્રિયાપદ લખી નાખું, આમાં આવશે V2 અને અહીંયા આવશે એમ ઇઝ આરની સાથે આઈએનજી વાળું રૂપ. બરાબર છે, આપણે જે V2 છે એ આપણે અલગ યુઝ કરીએ એટલે ખ્યાલ આવે. બરાબર, આપણે પેન ચેન્જ કરી નાખીએ એટલે આપણે એ રીતે ટીક કરશું. બરાબર, હવે આપણે પેલા ચાલુ વર્તમાન કાળના વાક્ય જોતા જઈએ. અહીંયા ઇઝની સાથે આઈએનજી છે, એનો અર્થ એવો થાય કે કેમ આવશે? નાવમાં. બીજું વાક્ય તમે જોશો તેમાં સ્ટડીડ આવેલ છે, જે બ્લેક પેનથી અંડરલાઈન કરેલ છે આપણે, એ સાદા ભૂતકાળના વાક્ય થશે. એટલે કે હી સ્ટડીડ હાર્ડ લાસ્ટ નાઇટ. જ્યારે અક્ષય ઇઝ સ્ટડિંગ ફોર હિઝ એક્ઝામ, એ છે ચાલુ વર્તમાન કાળ. બટ હી ડઝન્ટ ફીલ પ્રિપેર્ડ. આ એવો કાળ છે જે બેમાંથી એક પણમાં ન આવે, કારણ કે એ તો સાદો વર્તમાન કાળ છે. તો આપણે એને લખશું નહીં. હિઝ ફ્રેન્ડ્સ આર હેલ્પિંગ હિમ નાવ. તો આ આવશે ચાલુ વર્તમાન કાળ. બરાબર છે. આપણે જોઈએ હવે હિઝ ફ્રેન્ડ્સ વાળું છે ચાલુ વર્તમાન કાળનું. ઓકે, ચાલુ વર્તમાન કાળ. ત્યાર પછી છે ધે આર એક્સપ્લેનિંગ. એમાં પણ આઈએનજી વાળું ક્રિયાપદ આવેલ છે. બરાબર, જેમાં ક્રિયાપદનું એમિઝારની સાથે આઈએનજી હોય તો એ કાળ કયો થાય? ચાલુ વર્તમાન કાળ. ધે હેલ્પડ હિમ યસ્ટરડે ટુ. એમાં ક્રિયાપદ એ પૂછે આપણને હેલ્પ, તો એ સાદા ભૂતકાળમાં આવશે. બરાબર છે. હી હેઝ અન્ડરસ્ટુડ. હવે આ તો પૂર્ણ વર્તમાન કાળની વાત આવી. હેઝ પ્લસ V3, એટલે આપણે એ વાક્યને લખશું નહીં. હી ઇઝ કોન્ફિડન્ટ નાવ. એમાં કે આઈએનજી વાળું ક્રિયાપદ આપેલું નથી. એનો અર્થ એવો થાય કે આપણે બેમાંથી એક પણ કાળમાં લઈ શકાશે નહીં. હી ટુક અ પ્રેક્ટિસ ટેસ્ટ લાસ્ટ વીક. અહીંયા ટુક આપેલ છે, ક્રિયાપદનું ભૂતકાળ. હી ઇઝ રિવાઇવિંગ. આઈએનજી વાળું આવ્યું છે. બરાબર છે. હી ઇઝ રિવ્યુઇંગ હિઝ નોટ્સ અગેન. તો એમાં આઈએનજી સાથે આઈએનજી ક્રિયાપદની સાથે એમિઝારમાંથી એક આપેલ છે. હી મેડ મેની મિસ્ટેક્સ. મેડ શબ્દ આપ્યો એટલે ખ્યાલ આવી જ જાય કે તે સાદા ભૂતકાળમાં આવે, એટલે કે બિફોરમાં આવે. હી લર્ન્ટ અ લોટ ફ્રોમ હિઝ મિસ્ટેક. એમાં પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલ છે. એટલે V2 આપ્યું છે એ કયો કાળ છે? સાદો ભૂતકાળ. જ્યારે રેડ કલરને અંડરલાઈન કરેલ છે એ છે ચાલુ, એ આવશે ચાલુ વર્તમાન કાળ. બરાબર છે. આપણે જોઈએ ચાલુ વર્તમાન કાળ.
એટલે તમારે જે ક્લાસિફાઈ કરવાનું છે એમાં જે રેડ કલરથી અંડરલાઇન કરેલ છે એ બધા કેમાં આવશે? નાવમાં. અને જે બ્લેકથી અંડરલાઇન કરેલ છે એ બધા આવશે બિફોરમાં. તો એકદમ ક્લિયર. ત્યાર પછીની એક્ટિવિટી તરફ આપણે આગળ વધીએ. શું કહેવા માગે છે? રીડ ધ પેસેજ એટલે કે પેરેગ્રાફ વાંચો એન્ડ રીવરાઇટ ઇટ એઝ ડાયરેક્ટેડ. રીવરાઇટ એટલે ફરીથી લખવાનું, પણ સૂચના આપ્યા મુજબ. હવે અહીંયા આપણને સૂચના આપેલ છે, જુઓ, સ્ટાર્ટ લાઇક ધીસ. ઝિયા સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. અહીંયા આપ્યું છે ઝિયા સેલિબ્રેટ્સ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તો મિત્રો આ પ્રકારના જે પ્રશ્ન છે ને એ આપણને 9મું 10મું આ બંને ધોરણમાં પૂછાય છે એક્ઝામમાં, બોર્ડના એક્ઝામમાં પણ પૂછાય છે, બરાબર. આને કહેવાય છે ચેન્જ ધ ટેન્સ, કાળ બદલો. તો અહીંયા સેલિબ્રેટ્સના સ્થાને શબ્દ કયો આવી ગયો? સેલિબ્રેટેડ. એટલે કે જે ક્રિયાપદનું મૂળરૂપ હોય SKES લાગેલું હોય તો તેના સ્થાને આપણે કેવા ક્રિયાપદ મૂકવાના છે? ભૂતકાળના રૂપ. તમને તો અહીંયા એ પણ આપેલા જ છે ભૂતકાળના રૂપો બધા, બરાબર. આપણે માત્ર જે અંડરલાઇન કરેલ શબ્દ છે એની જગ્યાએ આખું વાક્ય લખવાનું છે, પણ આ શબ્દ ચેન્જ કરવાના. હવે અહીંયા આપ્યું છે એન એન્વાયરમેન્ટ રેલી પાસીસ થ્રુ હર સિટી, બરાબર. અહીંયા ક્રિયાપદ છે પાસીસ. હવે એ ક્રિયાપદ છે તો વર્તમાન કાળનું છે, આપણે મૂકવાનું છે ભૂતકાળનું. તો અહીંયાથી કયું આવશે? પાસીસના સ્થાને આવશે પાસ્ડ, બરાબર. તો આપણે આખું વાક્ય લખવાનું, પણ ક્રિયાપદ ચેન્જ કરી નાખવાનું. શું આવશે? પાસ્ડ. એટલે કે એન એન્વાયરમેન્ટ રેલી પાસ્ડ થ્રુ હર સિટી. એન આર્ટિકલ ઓફ ધ સેલિબ્રેશન. આર્ટિકલનો અર્થ થાય લેખ, આ ઉજવણીનો લેખ. ઇઝ ઓલ્સો પબ્લિશ્ડ. હવે ઇઝનું ભૂતકાળ શું થશે? વોઝ. તો આપણે ઇઝના સ્થાને લખશું વોઝ. એટલે કે એન આર્ટિકલ ઓફ ધ સેલિબ્રેશન વોઝ ઓલ્સો પબ્લિશ્ડ ઇન ધ ન્યૂઝપેપર. હર સ્કૂલ ઓર્ગેનાઇઝીસ. હવે ES પ્રત્યે લઈ ગયો, S પ્રત્યે લઈ ગયો છે. આપણે એનું ભૂતકાળ શું થશે? ઓર્ગેનાઇઝડ. એટલે શબ્દ ચેન્જ કરી નાખવાનો અને એની જગ્યાએ લખવાનું છે ઓર્ગેનાઇઝડ. અ ક્લીન અપ ડ્રાઈવ ટુ કલેક્ટ વેસ્ટ ફ્રોમ ધ લોકલ પાર્ક. બગીચાને સ્વચ્છ કરી અને આ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એને સફાઈ કરી. હર સ્કૂલ પ્રિન્સિપાલ. તેના સ્કૂલના જે પ્રિન્સિપાલ છે ડિલિવર્સ અ સ્પીચ. એટલે એક સ્પીચ આપી. તો ડિલિવર્સનું ભૂતકાળ આપણે મળી જશે અહીંથી ડિલિવર્ડ. તો અહીંયા આપણે એ લખશું DELIVERED. ડિલિવર્ડ અ સ્પીચ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. કે પર્યાવરણનું રક્ષણ કરવું કેટલું મહત્ત્વનું છે એના ઉપરની એક સ્પીચ આપી. સી પ્લેજીસ ટુ રિડ્યુસ ધ કાર્બન ફૂટપ્રિન્ટ. હવે અહીંયા શબ્દ આપ્યો છે પ્લેજીસ, તો આપણે એની ભૂતકાળ થાય પ્લેજ્ડ, બરાબર. PLEDGED. આપણે આ શબ્દ દૂર કરી અને એને સ્થાને જે રેડ કલરના શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરી અને આખો પેરેગ્રાફ છે એ શું કરવાનું છે? ફરીથી લખવાનો છે. કારણ કે સૂચનામાં લખ્યું છે રીવરાઇટ, ફરીથી લખો. તો એકદમ સિમ્પલ હતો આ પેરેગ્રાફ. આને કહેવાય ચેન્જ ધ ટેન્સ, બરાબર. તો અહીંયા સુધીનું જે આપણો સેક્શન હતો એ હતો આપણે જે આખું સેક્શન આવ્યું એને કહેવાય છે લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ ફંક્શનમાં જે ટોપિક આવતા હોય છે મોટે ભાગે ગ્રામર રિલેટેડ હોય છે, વ્યાકરણ સંબંધિત હોય છે. અને આ એવા ટોપિક છે કે જે તમે હજી આગળ ભણવા જશો તો એમાં એનો ઉપયોગ અવારનવાર થશે. એટલે આ વિભાગ છે એ જોવાનું ચૂકતા નહીં. સમજજો, ન સમજાય અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ જરૂર આપીશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેને કારણે હજી આગળના જે વિડીયો મૂકવાના છે ગ્રામર રિલેટેડ એ બધા તમને સરળતાથી મળી જાય, બરાબર. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.